રામ રામ ને સીતારામ બધાને. તો જો દી ઉગી ગયો છે ને એનું લોકેશન તમે જો બધું દુખાડી થઈ ગયું. અને મારી ભેંસ બેને જોઈ તો ઓગટ કેટલી કરી છે. એને ભૂમિને પપ્પાએ પૂરા જ રાખ્યા છે. અને હું જાઉં છું દૂધ લેવામાં ના ઘરે. અને ભૂમિના પપ્પા જો પાણી વાળે છે તારમાં. એટલી બધી ઠંડ છે ને તોય વાળવું પડે છે પાણી. ઘઉં એટલા ઉગી ગયા છે. એટલે ગરમ પાણી છે, ટાઢું પાણી છે, તમે જોયું હતું? હા, ટાઢું નથી, ગરમ છે. એમ તો થોડું ગરમ પાણી છે. અને આ બધું મારા દાદાની વાડી છે. મારા દાદાને માલા પણ ભેંસ દોવે છે, જોશો. આ બધું લીલોતરી વસ્તુ છે. આ બધું અમારું લોકેશન. અંદર મેં નાનપણથી મોટા થયા છે. આ મારા કાકાની ડુંગળી છે. તો જો આ મારા કાકાની ડુંગળી ને હું જાઉં છું દૂધ લેવા. તો હાલો તમે ચા પીઓ ને કેટલું પાણી નીકળે છે. આમાં શું ભૂમિના પપ્પા હે કાંક લુગડું વીટ્યું હોય તો આઈન કરથી આ ઓલા ફિટ કરો તો આથી પાણી ન જાય. બસ એમ હરખું કરો છે બળ કરો. આઈન કરની બાજુથી કરાય. બસ લે. જો ઘણું નીકળતું બેન થઈ ગયું ને. હાલો ગાય સીતારામ રામ. જો કેવો માં હલાઈને આનું બધું. આ ડુંગર ગાળો છે. આ સાજુ ડુંગર ગાળો છે. આ બહુ ઓલું નથી. તમને જોઈ શકો ડુંગરા બધા દેખાતા છે. આ બધી બાજુ ડુંગરા છે. જંગલ તરીકે છે બધો. તમને આગેથી દેખાડ દો. ભેંસ બહુ કે નહીં એટલે દાદા માખી ઉડાડે છે. જો તમે મરસીની પાણી નીકળે છે. તમને એમ થતું સવાર પંપાત પણ એમ સવારમાં ભૂમિ ઊભી અને આ અમારી બકરી છે નાની દાદાની. સરદાને તો ઓળખતા સરદાની માનું દૂધ પીને જ મોટી થઈ ગઈ. એના મમ્મીને કાંઈ આવતું નહોતું ધાવણ એટલે આ છે બકરી. આની બેન ગળા ફોખાઈને મરી ગઈ. આ છે પાડી નાની એમથી ઓલી ભેંસ દોતા હતા એનું બસ. અને આ એનું ઘર. આ અમારી ભેંસનું ઘર છે. થોડું પાણી નીકળે છે. તમને ભેંસ દોતા આવડતું કમેન્ટમાં લખજો. ન દોતા આવતું મારા દાદાની ભાઈ દોવા આવજો. મારા દાદાની ફરજો એટલે ધ્યાન રાખવો તત રે. ભેંસ દોવાને એવું આવે. અને ઓલા લીંબુ મેં રાખ્યા છે.